चलो तो मित्रों आज बनाइए सिंग भाजीનું શાક। तो पहला डूंगळीની મરચાં લઈ લેવાના, ડુંગળી કટિંગ કરી દેવાની। ડુંગળી કટિંગ રેડી થઈ ગઈ, હવે ચલો મરચાં કટિંગ કરીએ। મરચાં કટિંગ કરવાનું કામ ચાલુ છે। મરચાં કટિંગ થઈ ગયા, ચલો હવે એક વઘાર કરી દઈએ। ગેસ ઉપર તપેલી મૂકી દેવાની અને તેલ નાખી દેવાનું તપેલીમાં। તેલ ગરમ થાય એટલે જીરું નાખી દેવાનું। જીરું નાખી દીધું, હવે લસણ નાખી દેવાનું અંદર। લસણ નાખી દેવાનું, થોડી વાર શેકાવા દેવાનું। એના પછી હવે ડુંગળી નાખી દઈએ। અંદર ડુંગળી એડ કરી દીધી, હવે થોડી વાર શેકાવા દેવાની। ડુંગળીને લાલ કરી દેવાની। ડુંગળી અમારી લાલ થઈ ગઈ, હવે મરચાં નાખી દેવાના અંદર। મરચાં નાખી દીધા અંદર, હવે થોડી વાર શેકાવા દેવાની। ચલો હવે મસાલા કરી દઈએ। चलो तो पहला मरचું નાખી દેવાનું, એના પછી હળદર લઈ લેવાની। હળદર નાખ્યા પછી થોડું મીઠું લઈ લેવાનું। મીઠું નાખ્યા પછી થોડી કસ્તુરી મેથી નાખી દેવાની અંદર, અને એના પછી થોડું ધોણા જીરું લઈ લેવાનું। આ કમ્પ્લીટ થઈ ગયું છે શેકાઈ મરચાં ડુંગળી। ચલો હવે મસાલા નાખી દેવાના અંદર અને મિક્સ કરી દેવાનું। મિક્સ કરી દીધું, થોડું પાણી નાખી દેવાનું રસા માટે। પાણી નાખી દીધું, હવે થોડી વાર ઉકળવા દેવાનું। એના પછી દહીં નાખી દેવાનું અંદર। ચલો દહીં નાખી દીધું અંદર, દહીંને મિક્સ કરી દેવાનું। મિક્સ કરીને સિંગ ભજીયા નાખી દેવાના અંદર। સિંગ ભજીયા નાખીને મસ્ત મિક્સ કરી દેવાનું। तो चलो हमाરું શાક કમ્પ્લીટ થઈ ગયું। વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। જય માતાજી।